મારા સમાજમાં કોઈ દિવસ લેડીઝો બહાર નીકળતી નથી, પણ આજે તમે મારી સાથે જોઈ શકો છો કે કેટલી બધી લેડીઝ બહાર આવી છે. આજે કેમ આવી હશે? બિલકુલ એ લોકોને કેટલા કંટાળ્યા હશે ત્યારે એ લોકો આજે ઘરમાંથી બહાર નીકળ્યા છે. તો બસ અમને સપોર્ટ કરો અને અહીંયા ન્યાય નહીં મળે તો આટલી જ લેડીઝ અમે આગળ જઈશું. માંગણીઓ બેન કચરો આખા મહેસાણાનો શહેરનો અમારા ત્યાં મૂકવામાં આવતો હોય છે અને એની દુર્ગંધ અમે ત્યાં રહીએ છીએ. અમને ખબર પરમ દિવસ એટલી બધી બાસ આવી છે જે અમારું ઘર બંધ કરીને ઘરમાં રહેવું પડ્યું. આપણે ખાવાનું બી ના ભાવે. અમારા કસ્બાથી લગાવીને સાહિલ ટાઉનશીપ સુધી જો કોઈ રોગચાળો ફાટવશે અને કોઈ પણ બીમાર પડશે, કોઈ પણ જાતનું પ્રોબ્લેમ હશે, આરોગ્યનો ખતરો થશે, તેની બધી જિમ્મેદારી જે તે સરકાર જિમ્મેદાર વ્યક્તિઓ છે તેમની હશે. નમસ્કાર. મહેસાણા જ્યારથી મહાનગરપાલિકા બન્યું છે ત્યારથી કોઈક વખત અને ઘણી ખરી વખત આપણે જોઈએ છે કે મહેસાણા મહાનગરપાલિકા બન્યું ત્યારથી મહેસાણામાં ઘણી બધી તકલીફો પડતી હોય તેવું લાગી રહ્યું છે. એ પછી ઘણા ખરા વિસ્તારોની વાત કરીએ. અત્યારે વરસાદી વાતાવરણ છે. વરસાદી વાતાવરણની વાત કરીએ તો વરસાદી વાતાવરણમાં રાધનપુર, એ ગોપીનાડુ હોય, એ ભમરિયું નાડુ હોય, વરસાદી પાણીથી ભરાઈ જતું હોય છે. આપણે સ્વાભાવિકપણે જોઈએ છે. આજે ઘણા ખરા લોકો છે તે પોતાની માંગણીઓને લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા છે. માંગણીઓ કઈક એવી છે કે મૌન રેલી યોજવામાં આવી છે. શોભાસણ રોડની દુર્ગંધ મારતી ડમ્પિંગ સાઇડ અને બાયોગેસ પ્લાન્ટનો વિરોધ આ કરવામાં આવી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણને સૌને ખબર છે કે મહેસાણાનો બધો જ જે કચરો છે, શોભાસણ વાળો રોડ છે, આપણે એ સાઈડ કસ્બાથી શોભાસણ બાજુ જોઈએ તે બાજુના રોડ છે કે જે આખા મહેસાણાનો કચરો ત્યાં આગળ જમા થાય છે. હવે મહાનગરપાલિકા બની છે એટલે કામગીરી કરવાની શરૂઆત કરી છે એટલે એ જે કચરો છે તેને ક્યાંક ને ક્યાંક કેમિકલ નાખીને એને બાળવાની કોશિશ કરવામાં આવી રહી છે. એટલે હાલાકી એક બાજુ જોવા જઈએ તો એ સારું કામ છે કે મહાનગરપાલિકા બની એના પછી સારું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવા કેમિકલનો ઉપયોગ કરીને કચરો બાળવામાં આવી રહ્યો છે. એટલે લોકોમાં જે તકલીફો પડી રહી છે, હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, એને લઈને ક્યાંક ને ક્યાંક આ વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે. તમે આજે જોઈ રહ્યા છો કે અમને દુર્ગંધની મુક્તિ અપાવો, શોભાસણ રોડ જનતા જાગી, હવે નહીં સહન કરીએ દુર્ગંધ. એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં જ્યાં હાલાકી ભોગવી રહ્યા છે લોકો, ત્યાં ત્યાં લોકો વિરોધ કરી રહ્યા છે. અમુક જે મહિલાઓ છે, અમુક જે પુરુષો છે, એમની સાથે વાત કરવી છે. શું તકલીફ હતી બેન? અસ્સલામુઅલૈકુમ જી. હું બાજુમાં જે શોભાસણ રહેવાસી છું. અમારો મેઇન મુદ્દો એ છે કે જે ડમ્પિંગ સાઇટ, એટલે બહુ જ ખતરનાક ડમ્પિંગ સાઇટ અમારા ત્યાં બની ચૂક્યું છે. શું અમારા એરિયામાં વૃદ્ધો, પ્રેગ્નેન્ટ વુમનો કે નાના બાળકો નથી રહેતા? શું એમના મતલબ સ્વાસ્થ્યને હાનિકારક નથી? તો એના માટે અમે આજે ભેગા થયા છે અને આ રેલીનું આયોજન કરેલું છે. અને પ્લસ બીજો અમારો પોઈન્ટ એ છે કે જે આ કચરો બાળી અને ગેસ પ્લાન્ટનો જે પ્રોજેક્ટ અત્યારે થઈ ચૂક્યો છે એનો વિરોધ કરવા માટે અમે બધા એકઠા થયા છીએ. તો અમને બસ એટલું જ જોઈએ કે અમને સારું જીવન મળે, અમારો એરિયા બી ક્લીન થાય. જેમ કે અમારા ભારત સ્વચ્છ, અમારા ગુજરાત સ્વચ્છ, એવી જ રીતે અમારો શોભાસણ રોડ બી સ્વચ્છ થાય. બસ એટલી જ માંગણી છે અમારી. તો પ્લીઝ અમને સપોર્ટ કરો અને અમને ન્યાય મળે એવું કામ કરો. બિલકુલ. તો જે રીતે મહિલાઓને એવું કહેવું છે કે જેમ આખું ગુજરાત સ્વચ્છ છે, ભારત સ્વચ્છ છે, એમ એમનું જે કસ્બા એરિયા, બરાબર, કસ્બા એરિયા શોભાસણ વાળો જે રસ્તો છે એ પણ સ્વચ્છ હોવો જરૂરી છે. આપણે અમુક પુરુષો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. ચાચા, શું છે આખી મેટર? હું સાહિલ રેસિડેન્સીમાં રહું છું બેન. કસ્બાથી શોભાસણ રોડ, સાહિલ ટાઉનશીપ સુધી આ પ્રોબ્લેમો દરેક જે રહેવાસી ત્યાંના છે બધાને જ છે, એકને નથી. તેથી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારા જે તે પ્રોબ્લેમો લઈને અમે કલેક્ટરશ્રીમાં હાજર થયા છીએ તે અમારી માંગણીઓ પૂરી કરવામાં આવે. આપની માંગણીઓ શું શું છે? માંગણીઓ બેન કચરો આખા મહેસાણાનો શહેરનો અમારા ત્યાં મૂકવામાં આવતો હોય છે અને એની દુર્ગંધ અમે ત્યાં રહીએ છીએ. અમને ખબર પરમ દિવસ એટલી બધી બાસ આવી છે જે અમારું ઘર બંધ કરીને ઘરમાં રહેવું પડ્યું. આપણે ખાવાનું બી ના ભાવે. બીજું ખાડા એટલા બધા પડેલા છે, એ પણ પ્રશ્નોનું અમે આગે ઘણું ધન આવેદન પત્ર આપેલું, એનું પણ નિકાલ આવ્યું નથી. પણ હાલમાં જે અમારા પ્રોબ્લેમ છે એ બધા સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ દૂર કરે અમારો પ્રોબ્લેમ. એટલે જે પ્રમાણે જે દુર્ગંધ છે તેનો નાશ કરવાનો, દુર્ગંધ પૂરી થાય, દુર્ગંધ ક્યાંક ને ક્યાંક ઓછી થાય એવું તો નથી, પરંતુ એ જે કચરો છે
જે લાવવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક એ બાયોગેસ થી એની મુક્તિ કરવામાં આવી રહી છે, તો એ એમનું જે સમસ્યા છે તેનો હલ આવે એ માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. ફરીથી આ વિઝ્યુઅલ્સ બતાવવાની આપણે કોશિશ કરીશું કે દરેક જગ્યાએ લોકો જોઈ શકે છે કે એક ભાઈનો કચરો બીજા ભાઈના ઘરે ન નાખો, દુર્ગંધનો અંત, સોબાસન રોડને રાહત આપો, એવા ઘણા બધા જે નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે. જી, શું કહેવું આપનું આ મુદ્દાને લઈને? કેમ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને કેમ તમે સોભાસન રોડ પર રહેતા દરેક લોકો ત્રાહિમામ કેમ પોકારી રહ્યા છે, શું કહેવું? એને અમારી સમસ્યા ગંદકીની સમસ્યા છે બહુ, પછી ડમ્પિંગ યાર્ડનું છે. પણ એ તો ચલો વિકાસ તો નથી આપતા અમને, કે ભાઈ કોઈ ડેવલપમેન્ટ નથી કરતા. ભાઈ ખરાબ તો ના કરો કે અમારા વિસ્તારના પછી. બિલકુલ બિલકુલ જી. કે ડેવલપમેન્ટ માટે હમણાં સુધી કોઈ રોડ નથી બન્યું, કોઈ લાઇટની કોઈ સગવડ નથી. ચોમાસામાં ખાડા એટલા પડ્યા છે, ગંદકી એટલી આવે છે જી કે ખાલી અધિકારીઓ અમારા વિસ્તારમાં નીકળે ને તો એમને ખબર પડે કે શું છે કે અમારા વિસ્તારની સમસ્યા. એટલે અધિકારીઓ અત્યારે સુધી તમારા વિસ્તારમાં આવ્યા નથી? કોઈ આવતું નથી મેડમ, કોઈ નથી આવતું. સમાચારો તો એવા પણ મળી રહ્યા છે કે આ બધા જે અધિકારીઓ છે મહાનગરપાલિકાના જેનું કાર્ય સોંપવામાં આવ્યું છે એ બધા ત્યાં હવે તો ક્યાંક ને ક્યાંક રિવરફ્રન્ટ બનાવવાની વાતો કરી રહ્યા છે. એવી વાતો તો છે. રિવરફ્રન્ટ બનવાનું છે પણ એ રિવરફ્રન્ટ તો ચલો રોડ નથી બનતું. બિલકુલ રોડ રોડ બનવું નથી છે. બનતો, બીજી રિવરફ્રન્ટ બનાવવાની વાતો કરે છે. મોટા વાહનો અમારા એરિયામાંથી નીકળે છે કે જે માર્કેટમાં જે ગાડીઓ જાય છે મોટી મોટી, એ અમારા વિસ્તારમાંથી નીકળે છે. જી 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 જી. એક અડધો કલાક બેન વરસાદ આવે ને અમારા આખા રોડ ઉપર તો કોઈ ડિલિવરી પેશન્ટ હોય ને તેને અમે હોસ્પિટલ ના લઈ જઈ શકીએ એવી અમારી પરિસ્થિતિ છે. અને ત્યાં આગળ 40 થી 45 સોસાયટીના રેસિડેન્સીઓ છે અને બધા ટેક્સ ભરે છે, બધા ટેક્સ ભરતા હોય છે ને એમને કોઈ રહેતું નથી બેન. બિલકુલ બિલકુલ. જે બોલતો પુરાવો છે એ પણ બતાવો છે, બોલતો પુરાવો બતાવો છે કે આ જે મોટા મોટા ભૂંગળા છે, આપણે કહી શકીએ કે જેને પાઇપો કહી શકીએ, એ 2.5 મહિનાથી લાઈને મૂકવામાં તો આવી છે, પરંતુ હજી સુધી કદાચ આ ઊંઘતું તંત્ર જાગ્યું નથી, કદાચ આ લોકો ત્યાં પહોંચ્યા નથી. આ બોલતા પુરાવા બતાવ્યા છે કારણ કે આ ભાઈ જે વિસ્તારના છે ભાઈઓ જ કહી રહ્યા છે કે બેન 1.5 મહિનાથી 2.5 મહિનાથી આ ભૂંગળા લઈને મૂકવામાં આવ્યા છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કોઈ ત્યાં કામ કરવા આવતું નથી. જી, શું કહેવું? જે ડમ્પિંગ જે છે ત્યાં આગળ જ્યારે વરસાદ આવે છે, પાણી ભરાય છે આસિયાના સોસાયટી આગળ, તંત્રને એવું કહેવું છે કે ખાલી અડધો કલાક ત્યાં આગળ ઉભા રહો તમે જી, તો તમને ખબર પડે કે કેટલી દુર્ગંધ અને કેટલી ખરાબ છે. તો એના લીધે અમારા બાળકો અવારનવાર બીમાર પડતા હોય છે. તો તમે આવીને ત્યાં ખાલી 10 મિનિટ આપો અમને, આવીને અમારો એરિયામાં જુઓ. બિલકુલ. તો અમારી રેલી એના માટે છે, એના માટે જ છે. જી. એટલે આ બધાની રેલી સ્વચ્છતા માટે છે. એ કોઈ પક્ષ સાથે, એ કોઈ આ પકડો ને ભાઈ તમારો ફોન. આ કોઈ પક્ષ સાથે, આ કોઈ સત્તા પક્ષ સાથેની લડાઈ નથી. એવું નથી કે સત્તા પક્ષ સાથેની લડાઈ છે, આ કોઈ અધિકારીને આડે હાથ લેવાની લડાઈ નથી. આ ફક્ત લડાઈ છે કે એમના એરિયામાં જે સ્વચ્છતા નથી એ સ્વચ્છતા તમે પૂરી પાડો. જે આખા મહેસાણાને પૂરી પાડો છો એ રહેતા વિસ્તારને પણ પૂરી પાડો. બસ આની લડાઈ છે, કોઈ સત્તા પક્ષ સામે આમની લડાઈ નથી. જી, આમાં કેવું છે બિલકુલ. ડમ્પિંગ સાઇડના અંદર જે પણ જે આવે છે બાયોમેડિકલ વેસ્ટ, જે મેડિકલ વેસ્ટ કહેવાય, જે દવાખાનામાંથી આખા મહેસાણાનો કચરો આ બાજુ આવે છે. બિલકુલ. બરાબર છે. દવાખાનામાંથી બધો કચરો ત્યાં આવે છે. ત્યાં આવે છે, એનું કોઈ પણ બાયફર્કેશન એટલે બાયોમેડિકલ કચરો પણ તમારે ત્યાં જ આવે છે. ચલાવવામાં આવે છે. આખા મહેસાણાનો બધો કચરો એક ભાઈનો એ શું થાય છે બીજા ભાઈના એટલે એમાં એવું થાય છે કે નાખે છે ઉપર જ્યારે વરસાદ પડે છે એ બધો બાયોમેડિકલ, એના સિવાય બીજો કચરો પણ એ બધો નીચે આવે છે, પાણીના સ્વરૂપમાં નીચે, કેમિકલના સ્વરૂપમાં નીચે આવે છે અને એ પછી આખું ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. બિલકુલ બિલકુલ. જી જી જી. જો અમારા કસ્બાથી લગાવીને સાહિલ ટાઉનશીપ સુધી જો કોઈ રોગચાળો ફાટવશે અને કોઈ પણ બીમાર પડશે, કોઈ પણ જાતનું પ્રોબ્લેમ હશે, આરોગ્યનો ખતરો થશે, તેની બધી જિમ્મેદારી જે તે સરકાર જિમ્મેદાર વ્યક્તિઓ છે તેમની હશે. બિલકુલ બિલકુલ. જિમ્મેદાર આ સરકારશ્રીને અમે સંપૂર્ણ અમારા વિસ્તારના દરેક લોકોએ અત્યાર સુધી સંપૂર્ણ સાથ સહકાર આપ્યું છે. આ સરકારને અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી કે અમને સાથ સહકાર આપો. બિલકુલ બિલકુલ. જી. અને કોર્પોરેટર પણ આ પક્ષ કે કોઈ એટલે સત્તા સાથે તમારી લડાઈ નથી, તમારી સ્વચ્છતા સાથેની લડાઈ છે. મેન લડાઈ અમારી ડમ્પિંગની છે અને ડમ્પિંગ સિવાય બીજો બાયોગેસ પ્લાન્ટ બીજું છે એનો અમારો વિરોધ છે. બાકી અહીંયા સ્વચ્છતા થાય, રોડ રસ્તો બને અને ત્યાં આગળથી બધું હટી જાય. અમે મ્યુનિસિપલ અહીંયા મહાનગરપાલિકામાં પણ અરજી આપી હતી, પેપરોમાં પણ આપી દીધું, ત્યાં સુધી પણ અહીંયા તંત્ર જાગૃત નથી. તો અમારી વિનંતી છે કે ભાઈ તંત્ર જાગૃત થાય અને અમારા એરિયાની અંદર આવી અને એ સ્વચ્છતા અભિયાન રૂપે ચાલુ કરે. જી.
તો જે પ્રમાણે આ દરેક લોકોનું એવું કહેવું છે, ફરીથી હું પણ તમને કહું છું કે એમના કોર્પોરેટર છે જે તે વિસ્તારના, એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જ માણસો છે. એટલે ફરીથી એમને એવું કહેવું છે કે એમની લડાઈ સત્તા પક્ષ સાથે, સત્તા સાથે નથી, પરંતુ ગુજરાતમાં રહેતા દરેક નાગરિકનો હક છે કે એનું જીવન એકદમ સ્વાસ્થ્યભર્યું હોય, એ જ્યાં જીવી રહ્યા છે એ જે જગ્યા છે ચોખવટથી ભરેલી હોય. એટલે ફક્ત આમની લડાઈ એ માટે છે કે અમે જે વિસ્તારમાં રહીએ છીએ, અમે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યા ક્લીન, નીટ ક્લીન હોવી જોઈએ, એ માટેની લડાઈ છે. જી, બીજું મારું કહેવું એ છે કે અમારા સમાજમાં કોઈ દિવસ લેડીઝો બહાર નીકળતી નથી, પણ આજે તમે મારી સાથે જોઈ શકો છો કે કેટલી બધી લેડીઝ બહાર આવી છે. બિલકુલ. આજે કેમ આવી હશે? બિલકુલ. એ લોકોને કેટલા કંટાળ્યા હશે ત્યારે એ લોકો આજે ઘરમાંથી બહાર નીકળ્યા બિલકુલ, છે. બિલકુલ. તો બસ અમને સપોર્ટ કરો, અને અહીંયા ન્યાય નહીં મળે તો આટલી જ લેડીઝ અમે આગળ જઈશું. બિલકુલ. એટલે આ દરેક લેડીઝ લડી લેવાના મૂડમાં છે. એમનું એવું કહેવું છે કે આ મુસ્લિમ બિરાદરી છે, મુસ્લિમ લોકો છે બધા જ, અને આપણે સૌ જાણીએ છીએ કે મુસ્લિમ ઓરતો વધારે બહાર નથી નીકળતી, પરંતુ બહુ જ બધી હાલાકી ભોગવીને આ બધા એમના ઘરેથી બહાર આવ્યા છે. એટલે સરકારને અને અધિકારીઓને, કર્મચારીઓને એટલી વિનંતી કરી રહ્યા છે કે જેમ તમે ચોખ્ખી ચોખ્ખી જગ્યાએ રહો છો, ફરો છો, એમ એમને પણ ચોખ્ખી જગ્યા આપો, આટલી એમની વિનંતી છે. આજે કચરાની જે ડમ્પિંગ સાઇટ છે એના માટે દેડિયાસણ ગામમાં સર્વે નંબર 488 ફાળવેલા, જે તે વખતે 2010ની સાલમાં એના નગરપાલિકાના ચીફ ઓફિસર તત્કાલીન શ્રી ભંભટબેન હતા, જે બી હતા, એમના દ્વારા હાઈકોર્ટમાં અરજી બી કરવામાં આવી હતી, અને એ હાઈકોર્ટે ઓર્ડરે કરી આપ્યો છે. છતાંય હાઈકોર્ટના ઓર્ડરનું ઉલ્લંઘન કરીને આ ડમ્પિંગ સાઇટ અહીંયા મૂકવામાં આવી છે. તો તેના ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટનો હાઈકોર્ટના ઓર્ડરનું ઉલ્લંઘન થાય છે, બરાબર. તો ત્યાંના લોકોએ વિરોધ કરે તો અહીંના લોકો શું માણસો નથી? બિલકુલ, બિલકુલ. તો એ હાઈકોર્ટના ઓર્ડરનું ઉલ્લંઘન કરવાથી સરકારને શું ફાયદો થાય છે? બિલકુલ. જી, બરાબર. તો આ પબ્લિકને કમસે કમ 25 થી 30 સોસાયટીઓ છે, આમાં ઝેરી મલેરિયાનો ખતરો છે, ડેન્ગ્યુનો ખતરો છે. જે પણ આરોગ્યને ચેડા થશે આ લોકોને, એની જવાબદારી કોણ લેશે? બિલકુલ. જી, મરેલા ઢોરોનું બી હવે ડમ્પિંગ સાઇટના અંદર એ લોકોએ એવું વિચારણા કરી છે કે એના અંદર નિકાલ કરો, તો એનાથી જે દુર્ગંધ બહાર આવશે એનો કોણ જવાબદાર? બિલકુલ. એટલે બધી જે તે બી સમસ્યાઓ આખી મહેસાણા ગામની એ બધી શોભાસન રોડ ઉપર છે, તો તેને તાત્કાલિક દૂર કરવા અમારી વિનંતી છે. બિલકુલ. એટલે આ બધા લોકોનું એટલું જ કહેવું છે કે જે તે આખા મહેસાણાનો કચરો ત્યાં નાખવામાં આવે છે, મરેલા ઢોરો હોય, બાયોમેડિકલ કચરો હોય, બધું ત્યાં નાખવામાં આવે છે. તો એમનો કહેવાનો મતલબ એટલો છે કે ત્યાં ન નાખો, તમે આખું મહેસાણા છે બીજી જગ્યાએ પણ વ્યવસ્થા કરી શકો.